ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ ઉચ્ચ સ્તરની બેઠક મળી। એસએમસીના આઈજી ગગનદીપ ગંભીરે મહત્વપૂર્ણ બેઠક યોજી। એસપી મયુરસિંહ ચાવડા, રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી ઉપસ્થિત રહ્યા। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે પણ બેઠકમાં ઉપસ્થિત। એસએમસીના પીઆઈ સહિતના અધિકારીઓ પણ બેઠકમાં હાજર। બંધ બારણે આઈજી ગગનદીપ ગંભીરની અધિકારીઓ સાથે બેઠક થઈ છે। કૃણાલ બારડ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, અહીંયા મહત્વપૂર્ણ બેઠક, હવે આ દારૂકાંડ થયો ત્યારબાદ ઉચ્ચ સ્તરની આ બેઠકો એક બાદ એક લેવાઈ રહી છે, શું વિગતો? કહી શકાય કે લઠ્ઠાકાંડ સર્જાયો ત્યારબાદ એસએમસીને જે પ્રમાણે જે તપાસ સોંપવામાં આવી છે, એક બાદ એક જે કડીઓ છે તે મેળવી રહી છે, તેને લઈને ચોક્કસથી હવે જે એસએમસીના જે આઈજી છે ગગનદીપ જે છે તે પહોંચ્યા છે। હાલ અત્યારે જે પ્રમાણે ભાવનગર એસપી કચેરી ખાતે કહી શકાય કે એસપી નીતિશ પાંડે તેમજ રાજેન્દ્ર અંસારી જે આઈજી છે અને એસએમસીના જે વડા છે, માફ કરશો, એસએમસીના જે એસપી છે મયુર ચાવડા સહિતના જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથેની જે બેઠક છે તે બેઠક મીટિંગ છે તે અત્યારે હાલ ચાલી રહી છે। આ જે કેસ છે તે મહત્વપૂર્ણ રીતના લેવામાં આવી રહ્યો છે, તેને લઈને ચોક્કસથી હવે જે છે તે એસએમસીના આઈજી છે તે પહોંચ્યા છે ને વિગતવાર જે વિગતો છે તે મેળવી રહ્યા છે। જી બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।